નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિજ્ઞાન અને ચેપ્ટર નંબર 7 એટલે કે નિયંત્રણ અને સંકલનના આ વિડીયો લેક્ચરની અંદર તમારું સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર નંબર 7 જે છે નિયંત્રણ અને સંકલન, એ આપણા શરીરને લગતું જ ચેપ્ટર છે કે આપણા શરીરમાં જે મગજ છે એ મગજ કેવી રીતનું કાર્ય કરે છે. બરાબર. પછી આપણે કોઈ ગરમ વસ્તુને સ્પર્શ કરીએ એટલે કે ગરમ વસ્તુને આપણે અડકીએ તો તરત જ ત્યાંથી હાથ કેમ આપણે દૂર કરી લઈએ છીએ. આ બધું શરીરને લગતી દરેક માહિતી છે ને ઝીણી ઝીણી, એ આપણે આ ચેપ્ટરની અંદર મેળવશું. બરાબર. આ ચેપ્ટરનો બાળકો પહેલો સવાલ છે કે આપણે ગરમ વસ્તુના સ્પર્શનો પ્રતિભાવ આપીએ છીએ કેવી રીતે. બરાબર. કે કોઈ ગરમ વસ્તુ આપણી સાથે સ્પર્શમાં આવે, સ્પર્શ એટલે કે આપણે અડકે તો આપણે કેવો પ્રતિભાવ આપીએ. પ્રતિભાવ એટલે આપણે એનું જવાબ શું આપીએ. કે ગરમ વસ્તુ અડી જાય તો આપણે શું કરીએ, તો કે સીધો જ હાથ છે એ દૂર લઈ લઈએ અથવા ગરમ વસ્તુને ફેંકી દઈએ, એવું કંઈ કરીએ. બરાબર. તો બસ એની જ આપણે માહિતી મેળવવાની છે. સવાલ નંબર 1 કે ગરમ વસ્તુના સ્પર્શનો આપણે કેવી રીતે પ્રતિભાવ આપીએ છીએ. બરાબર. તો એનો જવાબ જોઈએ બાળકો. કે શું કીધું છે કે ચામડીમાં સંવેદનાગ્રાહીઓ આવેલી હોય છે. આપણી જે શરીરની ચામડી હોય છે ને એ ચામડીની અંદર સંવેદનાગ્રાહી આવેલી હોય છે. અને આ જે સંવેદનાગ્રાહી શબ્દ તમારા માટે નવો છે, પણ આગળનો જ આપણે સવાલ ભણશું ને એટલે આ સંવેદનાગ્રાહીની માહિતી મળી જશે. બરાબર. તો અત્યારે એટલું યાદ રાખવાનું છે કે ચામડીમાં સંવેદનાગ્રાહીઓ આવેલી હોય છે. બરાબર. હવે ગરમ વસ્તુને અડકવાથી ઈજા થાય છે આપને, પરંતુ ચામડીમાં સંવેદનાગ્રાહીઓ હોય છે. હવે સંવેદનાગ્રાહી એટલે શું, આપણે આગળ ભણશું એવી વાત કરી. બરાબર. હવે ચામડીના ટોચના ભાગે, બરાબર, વિચારો કે તમે હાથથી એક ગરમ રકાબીને પકડી છે તો જે આંગળી જે છે ને એનો જે ટોચનો ભાગ છે એ ટોચના ભાગે કેટલાક ચેતાકોષ ના તંતુઓ આવેલા હોય છે. શું કીધું કે આપણા શરીરનું ચામડી છે એ ચામડીની સૌથી ઉપરનો ભાગ એટલે કે ટોચનો ભાગ, એ ટોચના ભાગ ઉપર કેટલાક ચેતાકોષ આવેલા હોય છે. એ ચેતાકોષના તંતુઓ, ઝીણા ઝીણા તંતુઓ આવેલા હોય છે. અને તેથી આપણે શું કરીએ છીએ બાળકો, કે તેથી ગરમ વસ્તુને અડકતાની સાથે જ આપણે આપણો હાથ પાછો ખેંચી લઈએ છીએ. તો હતું બહુ સિમ્પલ, પણ આ વિજ્ઞાનની ભાષામાં થોડુંક સમજવું જોઈએ કે આપણી જે ચામડી છે એ ચામડીના ટોચના ભાગે ચેતાકોષના તંતુ આવેલા હોય છે. ચામડીમાં સંવેદનાગ્રાહી આવેલી હોય છે. બરાબર. આ સંવેદનાગ્રાહીની એની માહિતી આપણે મેળવશું. બરાબર. આવી ગયો સવાલ કે સંવેદનાગ્રાહી એટલે શું. સંવેદનાગ્રાહી કોને કહેવાય. અને માનવ શરીરમાં એટલે કે આપણા શરીરમાં રહેલી સંવેદનાગ્રાહીઓ, ઉદાહરણ, સ્થાન અને કાર્ય જણાવો. પહેલા તો સવાલ સમજો. શું છે સવાલ, કે સંવેદનાગ્રાહીઓ એટલે શું, અને માનવ શરીરમાં જે સંવેદનાગ્રાહીઓ છે એનું સ્થાન આપો, એટલે કે કઈ જગ્યાએ છે એ જણાવો, એનું કાર્ય જણાવો અને એનું નામ જણાવવાનું છે. બરાબર. તો આપણે પહેલા સંવેદનાગ્રાહી એટલે શું જોઈએ. તો કે મનુષ્યના શરીરમાં બાહ્ય ઉત્તેજના એટલે કે બહારની ઉત્તેજના, મનુષ્યના શરીરમાં બાહ્ય ઉત્તેજનાને ગ્રહણ કરવા માટેની વિશિષ્ટ રચના હોય છે, જેને સંવેદનાગ્રાહી કહેવાય છે. પેલા વ્યાખ્યા આપણે કાયદેસર સમજીએ, પછી હું ગુજરાતીમાં ટૂંકમાં ઉદાહરણ આપું કે મનુષ્યના શરીરમાં જે બાહ્ય ઉત્તેજના એટલે કે બહારની ઉત્તેજનાને ગ્રહણ કરવા માટે એટલે કે સમજવા માટે વિશિષ્ટ રચના આવેલી હોય છે, તેને કહેવાય સંવેદનાગ્રાહી. હવે ટૂંકમાં તમને કહું કે ભાઈ તમે કોઈ વસ્તુ ખાવ છો તો કે તીખી છે કે મીઠી છે કે ખારી છે કે કડવી છે, એ સમજ પડે છે તો કે એ આપણી અંદર સંવેદનાગ્રાહી છે. કોઈ વસ્તુને તમે સ્પર્શ કરો છો તો એ ઠંડુ છે, ગરમ છે, કેવું છે એની આપણે ખ્યાલ આવે. બરાબર. કોઈ વસ્તુને આપણે જોઈએ છે તો કાળી વસ્તુ છે, સફેદ વસ્તુ છે, ગ્લુ છે, કેવો કલર છે એનો આપણે સમજે. બરાબર. કોઈ બોલે છે તો એનો અવાજ આપને આવે છે. આ બધું એક સંવેદના કહેવાય. શું કહેવાય? એક સંવેદના. તો આપણે હવે વ્યાખ્યા તો ભણી લીધી, હવે આપણે એના ઉદાહરણ, એનું સ્થાન અને એનું કાર્ય જોઈએ.
પહેલું ઉદાહરણ છે બાળકો રસગ્રાહી એકમ. શું? રસગ્રાહી એકમ. એનું સ્થાન ક્યાં છે? તો કે જીભની સપાટી ઉપર, એટલે કે આપણી જે જીભ હોય છે ને એની સપાટી પર. એનું કાર્ય શું છે? તો કે સ્વાદની ઓળખ કરવાનું, કે સ્વાદ કેવો છે, ટેસ્ટી છે કે નથી, એની ઓળખ કરે છે. બરાબર. બીજું છે બાળકો ધ્રાણ. હું જે બોલું છું એ સાંભળજો. ધ્રાણગ્રાહી એકમો. કયું? ધ્રાણગ્રાહી એકમો. હવે એ ક્યાં હોય છે? કે નાકના અધિચ્છદીય સ્તરમાં, એટલે કે નાકની અંદર હોય છે. હવે એનું કાર્ય શું છે? તો કે ગંધની ઓળખ કરે. કેવી સુગંધ છે કે વાસ છે કે એ આપને ખ્યાલ આવે. હજી તો 2 જ થયા, હજી આપણે બીજા જોવાના છે. હવે જોઈએ નંબર 3, સ્પર્શાગ્રાહી. એનું સ્થાન ક્યાં છે? તો કે ત્વચામાં, એટલે કે ચામડીમાં હોય છે. એ શું કરે? તો કે સ્પર્શની ઓળખ કરે. કોઈ વ્યક્તિ આપણે અડકું છે, અથવા વસ્તુ ગરમ અડકાણી છે, અથવા ઠંડી વસ્તુ આપણે અડકી છે, તો એનું કામ કોણ કરે? સ્પર્શગ્રાહી. 4 નંબર ઉપર છે પ્રકાશગ્રાહી, જે આંખની અંદર હોય છે અને એ દ્રશ્યની ઓળખ કરે છે, એટલે કે જોવા માટે મદદરૂપ થાય છે. પછી છે ધ્વનિગ્રાહી, જે અંતઃકર્ણમાં, એટલે કે કાનની અંદર, અને જે અવાજની ઓળખ કરવા માટે મદદરૂપ થાય છે. બરાબર. બહુ સહેલો સવાલ હતો. 5 પ્રકારના એકમો આપણે કીધા છે: સ્પર્શ ને, પ્રકાશ ને, ધ્વનિ ને, ધ્રાણ ને. બરાબર. હવે નેક્સ્ટ સવાલ છે બાળકો કે ઉર્મિ વેગ કેવી રીતે શરીરમાં વહન પામે છે? સમજાવો. ધ્યાનથી શબ્દ સમજો. શું કીધું છે? ઉર્મિ વેગ. ઉર્મિ વેગ કેવી રીતે શરીરમાં વહન પામે છે? પહેલાં તો બાળકો ઉર્મિ વેગ એટલે શું? તો હું તમને ટૂંકમાં સમજાવું કે તમારો હાથ ગરમ વસ્તુને અડકો તો સીધો જ એક સમાચાર તમારા મગજ સુધી જાય છે કે આ વસ્તુ ગરમ છે. સીધો જ ત્યાંથી આપણે હાથ લઈ લઈએ છીએ. બરાબર. સેકન્ડના ખૂબ જ નાના ભાગની અંદર આપણે નિર્ણય લઈ લઈએ છીએ કે વસ્તુ ગરમ છે. સીધો મગજ સુધી સંદેશો પહોંચે કે વસ્તુ ગરમ છે, અને સીધો આપણે હાથને પાછો લઈ લઈએ છીએ. અથવા પાછળથી આપણે પીઠ પાછળ કોઈ એક જોરદાર લાત મારે અથવા જોરદાર ઢીકો મારે તો તરત જ આપણા મગજ સુધી ખબર પડી જાય છે કે કોકે ઢીકો માર્યો, અને સીધો જ આપણે આપણા મોઢાને સંદેશો પહોંચાડી દઈએ છીએ. એટલે મોઢું આપણું એને જે કહેવાનું હોય કહી દઈએ. બરાબર. ટૂંકમાં આપણે જ્યાંથી અડકવું અને મગજ સુધી જે આખો સંદેશો પહોંચ્યો ને એને બાળકો કહેવાય ઉર્મિ વેગ. કયો વેગ કહેવાય? ઉર્મિ વેગ. તો જોઈએ કેવી રીતના થાય છે. તો કે શરીરમાં ઉર્મિ વેગ છે ને બાળકો, એ ચેતાકોષ, ચેતાતંતુ અને ચેતોપાગમ. જોજો 3 વસ્તુ છે: ચેતાકોષ, ચેતાતંતુ અને ચેતોપાગમ વગેરેમાં વહન પામે છે. ટૂંકમાં ઉર્મિ વેગ છે એ 3 વસ્તુમાં વહન પામે. એક તો ચેતાકોષમાં, ચેતાતંતુમાં અને ચેતોપાગમમાં. બરાબર. હવે શું કહે છે કે ચેતાકોષના અગ્ર, એટલે કે આગળના ભાગે આવેલા શિખાતંતુ, એટલે કે ઝીણી ઝીણી અમે દોરું છું ને એના જેવું ઝીણું ઝીણું હોય, એ શિખાતંતુ એ રાસાયણિક ક્રિયા દ્વારા ઉર્મિ વેગ ઉત્પન્ન કરે છે, જેને વિદ્યુત આવેગ પણ કહેવાય. બરાબર. ચેતાકોષ છે ને એ ઉર્મિ વેગ ઉત્પન્ન કરે. ટૂંકમાં સમજાવું કે ગરમ વસ્તુને અડકા છે તો જે આંગળી હતી ને, આંગળીની સૌથી ઉપર ચેતાકોષ હોય છે. એ ચેતાકોષમાં તંતુ હોય નાના નાના, અને એ તંતુ શું ઉત્પન્ન કરે? ઉર્મિ વેગ ઉત્પન્ન કરે છે. હવે શું કીધું છે બાળકો કે આ ઉર્મિ વેગ એ શિખાતંતુથી કોષકાય સુધી જાય છે. બરાબર. અંદર શરીરની અંદર જે કોષ હોય, શરીર આપણું કોષોનું બનેલું છે ને, આંગળીના ટોચના, એટલે કે સૌથી બહારના ભાગે શિખાતંતુ હતું, ત્યાંથી ઉત્પન્ન થયો વેગ, અને એ ઉત્પન્ન થયેલો વેગ હવે કોષમાં જાય છે, એટલે કે કોષકાય સુધી જાય છે, અને તેના અંતિમ છેડા સુધી જાય છે. બરાબર. હવે ઉર્મિ વેગ એ કેટલાક રસાયણોને મુક્ત કરીને આ રસાયણ એ ચેતોપાગમને પસાર કરીને તે પછીના ચેતાકોષના શિખાતંતુમાં વિદ્યુત આવેગનો આરંભ કરે છે. બાળકો તમને ટૂંકમાં આખી એક આકૃતિ સમજાવું કે ધારો કે આ મારી આંગળી છે,
બરાબર. તો આ આંગળીને અહીંયા મેં ગરમ વસ્તુનો સ્પર્શ મારે થયો, તો આ આંગળીના ટોચના ભાગ ઉપર જ શિખાતંતુ હોય છે. બરાબર. તો હવે ધારો કે હું આ આકૃતિને અહીંયા બતાવું કે હવે આ શિખાતંતુ છે, તો શિખાતંતુ શું કરે છે, તો કે શિખાતંતુ પહેલાં અહીંયા જે કોષ હોય ને એમાં જાય છે, પછી કોષના આ પહેલા ભાગથી છેક અહીંયા પાછળ સુધી જાય, એટલે કે અહીંયાથી શરૂઆત કરે અને અહીંયા પાછળ સુધી જાય અને ત્યાંથી બીજા કોષમાં પ્રવેશે. આમ ટૂંકમાં કોષ દ્વારા એક પછી એક છે એ વહન પામે છે અને આવી રીતે ઉર્મી વેગનું વહન થાય છે. તો હવે ટૂંકમાં જવાબ કહું છું, ધ્યાનથી સાંભળજો. ઉર્મી વેગનું વહન ટૂંકમાં શરીરની આંગળીને વસ્તુ અડકે છે, આંગળીના માથા ઉપર એટલે કે આંગળીના સૌથી બહારના ભાગ ઉપર શિખાતંતુ હોય છે. શિખાતંતુમાંથી ઉર્મી વેગ ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થઈને કોષમાં જાય છે. કોષના એક છેડેથી બીજા છેડે, બીજા છેડેથી ત્રીજા છેડે, એમ કરીને છેક મગજ સુધી સંદેશો પહોંચે છે. બરાબર. આ હતો ઉર્મી વેગ. હવે બાળકો આપણે જોવાનું છે પરાવર્તી ક્રિયાનો અર્થ શું થાય. પહેલાં તો સવાલને સમજો બાળકો. શું કહે છે? પરાવર્તી ક્રિયાનો અર્થ શું થાય? તો જોઈએ પરાવર્તી ક્રિયા એટલે શું, એ જ વ્યાખ્યા પૂછી છે ને. તો જોઈએ કે મગજના ઐચ્છિક કેન્દ્રોની જાણ બહાર, નવો શબ્દ આવ્યો, ઐચ્છિક. ઐચ્છિક એટલે શું? જે ઈચ્છા દ્વારા થાય એને ઐચ્છિક કહેવાય, અને જે ઈચ્છા વગર થાય એને અનૈચ્છિક કહેવાય. આગળનું ચેપ્ટર યાદ કરો કે તમારે બૂમ પાડવી છે તો એ ઐચ્છિક કહેવાય, પણ તમારો શ્વાસ વહન કરે છે ઉપર નીચે એ અનૈચ્છિક છે, તમારી ઈચ્છા વગર થઈ જાય છે. બરાબર. તો મગજના ઐચ્છિક કેન્દ્રોની જાણ બહાર બાહ્ય ઉત્તેજના સામે દર્શાવતા ઝડપી પ્રતિચારને પરાવર્તી ક્રિયા કહેવાય છે. પરાવર્તી ક્રિયા એટલે શું? તો કે મગજની જાણ બહાર જ જે ક્રિયા થઈ જાય ને એને પરાવર્તી ક્રિયા કહેવાય. ટૂંકમાં કે મગજની જાણ બહાર એટલે કે મગજને ખબર પડ્યા વગર, મગજને માલુમ પડ્યા વગર જે ક્રિયા થઈ જાય છે ને એ ક્રિયાને પરાવર્તી ક્રિયા કહેવાય છે. બરાબર. તો વ્યાખ્યાને ફરીથી તમે સમજો શાંતિથી. હવે બાળકો નવો સવાલ છે કે પરાવર્તી ક્રિયાની સરખામણીમાં વિચારવાની ક્રિયા આપને ધીમો પ્રતિચાર આપીએ છીએ શા માટે? ટૂંકમાં સવાલ સમજાવું કે બે ક્રિયા છે, એક તો પરાવર્તી ક્રિયા અને એક તો વિચારવાની ક્રિયા. જોજો, પરાવર્તી ક્રિયા આગળ જ ભણ્યા આપણે કે મગજની જાણ બહાર થઈ જાય. જ્યારે વિચારવાની ક્રિયા મગજની જરૂર પડે, તો કે મગજની જરૂર નથી પડતી એવી પરાવર્તી ક્રિયા અને મગજની જરૂર પડે છે એવી વિચારવાની ક્રિયામાં આપણે વિચારવાની ક્રિયા ધીમો પ્રતિચાર આપીએ છીએ, એટલે કે ધીમો જવાબ આપીએ છીએ. એનું કારણ શું? તો જોઈએ કે બાળકો વિચાર કરવો ને એ ખૂબ જ જટિલ ક્રિયા છે. બુદ્ધિ વગરના હોય વિચાર કરી પણ ન શકે. બરાબર. અને તેમાં ઘણા બધા ચેતાકોષો કાર્યરત હોય છે. વિચારવાની ક્રિયાની વાત કરું છું કે વિચારવાની ક્રિયા ખૂબ જ જટિલ છે અને તેમાં ઘણા બધા કોષો કાર્ય કરે છે. હવે વિચાર કરવાના કેન્દ્રો છે ને એ અગ્ર મગજમાં હોય છે. મગજના 3 ભાગ છે, અગ્ર, મધ્ય અને પશ્વ. એ પછી ભણશું, પણ પહેલાં અત્યારે એટલું ફિટ કરો મગજમાં કે વિચાર કરવાના કેન્દ્રો છે ને એ અગ્ર મગજમાં હોય છે અને તે શરીરના વિવિધ ભાગોમાંથી માહિતીને મેળવે છે અને ત્યારબાદ સૂચના તૈયાર કરવામાં આવે છે. તેથી સમય લાગે છે. કેમ સમય લાગે છે? તો કે મગજ છે એ બધે શરીરના દરેક અંગો પાસેથી માહિતી મેળવે અને માહિતી મેળવ્યા પછી એક સૂચના તૈયાર કરે કે આ રીતના કામ કરવાનું છે. ટૂંકમાં આટલું બધું કરે તો સમય લાગી જાય. બરાબર. વિચારીને લખવામાં વાર લાગે, વિચાર્યા વગર લખો તો ફટાફટ લખાઈ જાય. બસ એના જેવું છે. હવે જ્યારે આપણે પરાવર્તી ક્રિયા છે ને એ કરોડરજ્જુ દ્વારા થાય છે.
બરાબર. એટલે કે શરીરના દરેક અંગથી મગજ તરફ અને મગજથી પાછા અંગો તરફ જવાનો ઉર્મિ વેગ ઓછો સમય લે છે. પરાવર્તી ક્રિયા બાળકો શરીરની પાછળ પકડો, વાહે તમારી, બીજાની નહીં, તમારી પીઠમાં પાછળ જો કરોડરજ્જુ દ્વારા જોડાયેલી છે આ ક્રિયા. એટલે કે સીધો શરીરના ગમે ત્યાં અંગથી મગજ સુધી અને મગજથી શરીરના ગમે ત્યાં અંગ સુધી પહોંચવા માટે સીધો ઓછો સમય લાગે, ફટાફટ થઈ જાય. બરાબર. તેથી પરાવર્તી ક્રિયા વધારે ઝડપી છે એમ તો કહેવું જ પડે. બરાબર. હવે જોઈએ આપણે બાળકો પરાવર્તી કમાન. જોજો બહુ સહેલું. પરાવર્તી કમાન એટલે શું? તો એના માટે તમારે આકૃતિ જોવી પડશે. દેખાય છે આકૃતિ? તો હવે ઉપરની વ્યાખ્યા ગાયબ થઈ ગઈ ને, એ હું વ્યાખ્યા બનાવીશ. જોજો, આવું નથી જોવાનું, આવું જુઓ. અંતવાહી ચેતા, અંત એટલે કે અંદર, અંતવાહી ચેતા અને બહિર્વાહી ચેતા, ફરીથી કહું છું, અંતર્વહી ચેતા અને બહિર્વહી ચેતા તેમજ કરોડરજ્જુ સાથે જોડાયેલી રચનાને પરાવર્તી કમાન કહે છે. ફરીથી, અંતર્વહી ચેતા, બહિર્વહી ચેતા અને કરોડરજ્જુ સાથે જોડાયેલી રચનાને પરાવર્તી કમાન કહે છે. હવે આની અંદર થાય છે શું બાળકો? તો જો મેં અહીંયા ઉત્તેજના આપી છે. હવે પહેલેથી આકૃતિને ભણવાની છે. પહેલેથી વિચારો કે એક ગરમ ચાની રકાબી અહીંયા પડી છે, એટલે કે મેં નીચે ગરમી લખી. હવે એ આંગળીમાં સ્પર્શ કરે છે, એટલે જ્યાં એ ગરમ લાગે ને એને કહેવાય ગ્રાહી અંગ. ટૂંકમાં જ્યાં ખબર પડે ને એ અંગને કહેવાય ગ્રાહી, એટલે કે ગ્રહણ કરતો અંગ. તો આપણે અહીંયા ગ્રાહી અંગ કયું લખ્યું? આંગળીમાં. રકાબી ગરમ હતી, આંગળીમાં સ્પર્શ થયો. તો હવે બીજી ક્રિયા શું થાય કે તરત જ એક અંતર્વાહી ચેતા ઉત્પન્ન થાય. એ ચેતા શું કરે? સીધું કરોડરજ્જુ પાસે જાય. કરોડરજ્જુ શું કરે કે સીધું બહિર્વહી, એટલે કે બહારનું કામ કરે, સીધો એક અંગ બનાવે. જેને આપણે એક ઉદાહરણ આપું કે તમારા જમણા હાથ ઉપર મચ્છર બેઠું છે. બધા વિચારો શાંતિથી, મગજ શાંત રાખીને ઓમ શાંતિ, ઓમ શાંતિ. બરાબર. જો ડાબા હાથ ઉપર મચ્છર કરડે છે, ત્યાં બેઠું છે, તો તમે શું કરશો? તો કે જમણા હાથને ઊંચો કરીને સીધો ડાબા હાથ ઉપર મારશો, એટલે કે મચ્છર મરી જાય. તો જ્યાં હાથમાં મચ્છર કરડ્યું હતું એને કહેવાય ગ્રાહી અંગ. અહીંયા જોવાનું છે, જ્યાં મચ્છર કરડ્યું હતું એને કહેવાય ગ્રાહી અંગ. જમણો હાથ ઊંચો કર્યો તો એને કહેવાય પ્રતિચારક અંગ. અને ખેંચી લેવો કે પછી મારી લેવી તો એને શું કર્યો કહેવાય આપણે? પ્રતિચાર. બરાબર. એટલે આ કરોડરજ્જુ સાથે જોડાયેલો છે. હવે 2 માર્કમાં પૂછાઈ શકે કે માનવ મગજ ટૂંકમાં જણાવો. માનવ મગજના વિવિધ ભાગો નહીં. કદાચ તમારે ક્યાંક સ્કૂલમાં કે ક્યાંક ટ્યુશનમાં ક્યાંક ચાલી ગયું હોય બાળકો, તો કદાચ તમને આવો વિચાર આવે કે ભાઈ 2 માર્કમાં થોડું પૂછાય સાહેબ, તમારું હલી ગયું લાગે મગજ. પણ મેં આ 2 માર્કનો એક સવાલ સાઈડમાં બનાવ્યો છે. જોજો કે મગજ છે ને એ શરીરનું મુખ્ય સંચાલન કેન્દ્ર છે. આપણા શરીરનું સંચાલન કોણ કરે? તો કે મગજ. મગજ ન હોય તો કેવો કહેવાય? ગાંડો. એટલે મગજ હોવો જોઈએ. શરીરનું સંચાલન કોણ કરે? મગજ. કેમ ચાલવું, કેમ બેસવું, કેમ જોવું, હું હું ના જોવું, એ બધું મગજ ઉપર આધાર રાખે. હવે મગજ છે ને એ કરોડરજ્જુ અને મધ્યસ્થ ચેતાતંત્ર, એટલે કે CNS, જેનું ઇંગ્લિશ થાય સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ બનાવે છે. પહેલો મુદ્દો કે માનવ મગજ એ શરીરનું મુખ્ય સંચાલન કેન્દ્ર છે. બીજો મુદ્દો કે મગજ અને કરોડરજ્જુ બે ભેગા થઈને શું બનાવે છે? CNS એટલે શું? તો કે મધ્યસ્થ ચેતાતંત્ર પણ કહેવાય અથવા સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ. તો પહેલો સવાલ મારો, CNS કોના દ્વારા બને? તો કે મગજ અને કરોડરજ્જુ દ્વારા. બરાબર. હવે આપણે જોઈએ
શું કહે છે? હજી સવાલ ચાલે છે. પરિઘવર્તી ચેતાતંત્ર એટલે કે પીએનએસ, પેરિફેરલ નર્વસ સિસ્ટમ. જોજો, પહેલા ગુજરાતી કીધું પરિઘવર્તી ચેતાતંત્ર, ટૂંકમાં કીધું પીએનએસ, આખું ફૂલ ફોર્મ પણ કહી દીધું પેરિફેરલ નર્વસ સિસ્ટમ. તો એ શું કરે છે ટૂંકમાં? આ પીએનએસ શું કરે? પીએનએસ એ સીએનએસ અને શરીરના અંગો વચ્ચે જોડાણ રચે છે. પીએનએસ એ સીએનએસ અને શરીરના અંગો વચ્ચેનું જોડાણ બનાવે છે. સીએનએસ એટલે હમણાં આગળ ભણી ગયા સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, બરાબર. ચાલો આગળ જોઈએ. હવે બાળકો, હવે મોસ્ટ આઈએમપી 4 ગુણ 5 ગુણ મજા આવે એટલા ગુણમાં પૂછાય, 3 ગુણમાં પૂછાય એવો સવાલ કે મનુષ્યનું મગજ આપણું કે છે, બરાબર. આપણે મનુષ્ય છીએ, હું તો શું તમારું ખબર નહીં, કે મનુષ્યનું મગજ તેના વિવિધ ભાગોના કાર્ય સાથે વણવું, મગજના વિવિધ ભાગો કરવાના છે. તો બાળકો જોજો, આપણી પાસે જે મગજ છે ને એ મગજને વાપરીને મગજનો સવાલ ભણજો. શું કહે છે કે મનુષ્યના મગજના મુખ્ય 3 ભાગો છે. કયા કયા? તો એ લખ્યા છે. અગ્ર એટલે કે આગળનું મગજ, મધ્ય એટલે વચ્ચેનું મગજ, અને પશ્વ એટલે કે પાછળનું મગજ. પણ આપણે આગળ, મધ્ય અને પાછળ એમ નથી બોલવાનું, 3 જ શબ્દ બોલવાનો ટીક ટોપ. કયા? તો કે અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્વ મગજ. તો એ ત્રણેયની વાત કરી. અગ્ર શું છે, મધ્ય શું છે અને પશ્વ શું છે, બરાબર. તો જોઈએ, ચાલો. અગ્ર મગજ, તો કે અગ્ર મગજ તે વિચારવા માટેનો મુખ્ય ભાગ છે. જુદી જુદી ગ્રાહીમાંથી તે સંવેદનાને મેળવે છે. સ્પર્શમાંથી, પ્રકાશમાંથી, કાનમાંથી. આગળ આપણે બધી ભણી ગયા ને ગ્રાહીઓ. એ જુદી જુદી ગ્રાહીઓમાંથી તે સંવેદના મેળવે છે. તેમાં શ્રવણ, ધ્રાણ, દ્રષ્ટિ વગેરે માટે અલગ અલગ વિસ્તારો આવેલા હોય છે. શ્રવણ એટલે સાંભળવું, ધ્રાણ એટલે સૂંઘવું, દ્રષ્ટિ એટલે જોવી. તો આ વગેરે માટે અલગ અલગ વિસ્તારો હોય છે. હજી શું કહે છે બાળકો? કે તેમાં વિવિધ માહિતીને એકઠી કરતા સંવેદનાનું અર્થઘટન કરવામાં મદદરૂપ થાય છે. જુદી જુદી માહિતીને એકઠી કરે અગ્ર મગજની અંદર, પછી સમજે કે આ કેવા શું માંગે છે. પછી અર્થઘટન થયા બાદ કેવી રીતે પ્રતિચાર કરવો તેનો નિર્ણય લેવામાં આવે છે. કેવી રીતના એનો જવાબ આપવો, પ્રતિચાર કરવો. એટલે બાળકો ટૂંકમાં સમજાવું કે તમને કોકે ઝાપટ મારી છે તો તમે 1 સેકન્ડ વિચારો કે આને ઝાપટ મારવી છે, કે કંઈક 2 શબ્દ શ્લોકના કહેવા છે, કે પછી કાંઈ નથી કરવું. એ આપણે વિચારવો હોય, એને પછી જે કરીએ ને એને કહેવાય પ્રતિચાર. વિચાર્યા પછી જે ઘટના આપણે કરીએ છીએ, કે ગાળ આપીએ છીએ, એક ઝાપટ મારીએ છીએ, છાના મુના ચૂપ થાય છે, એને કહેવાય પ્રતિચાર, બરાબર. હવે તેમાં સ્નાયુઓના હલનચલનની ક્રિયાનું નિયંત્રણ કરતા કેન્દ્રો આવેલા હોય છે. કે આપણી શરીરની સ્નાયુઓ જે હલનચલન કરે છે ને એ બધું અગ્ર મગજ દ્વારા થાય છે, બરાબર. બાળકો આપણે અહીંયા સુધી જ ભણવાનું છે, એટલે બહુ ઉપાધિ કરવી નહીં. બસ 2 જ ભાગ ભણીએ. હવે છે મધ્ય મગજ. તો કે તે મગજનો મધ્ય ભાગ છે. ગાંડા જેવી વાત કરી. તેમાં દ્રષ્ટિ અને શ્રાવણ એટલે કે જોવાની અને સાંભળવાની કેન્દ્રો આવેલા હોય છે. સરસ, પૂરું થઈ ગયું. પશ્વ મગજ કે તેમાં સેતુ, લંબ મજ્જા અને અનુમસ્તિષ્ક આવેલા હોય છે. શબ્દ સાંભળજો, સેતુ, લંબ મજ્જા અને અનુમસ્તિષ્ક આવેલા હોય છે. ક્યાં? તો કે પશ્વ મગજમાં. જોઈએ શું થાય છે. તો કે લંબ મજ્જા એ રુધિરનું દબાણ, લોહીનું દબાણ, લાળરસ વગેરેને નિયંત્રિત કરે છે. કોણ? તો કે લંબ મજ્જા. જ્યારે અનુમસ્તિષ્ક એ ઐચ્છિક ક્રિયાઓની ચોકસાઈ અને શરીરના સંતુલન માટે જવાબદાર હોય છે.
અનુમસ્તિષ્ક છે એ શેના માટે જવાબદાર હોય છે કે જે ઐચ્છિક ક્રિયા છે, જે વિચારીને જે ક્રિયા થાય છે એની ચોકસાઈ માટે કે ક્રિયા બરાબર થાય છે કે નહીં અને શરીરનું સંતુલન જાળવવા માટે જવાબદાર હોય છે. કોણ? તો કે અનુમસ્તિષ્ક. બરાબર. તો બાળકો, અહીંયા સુધી આપણે આજનો આ વિડીયો પૂર્ણ કરીએ છીએ અને 2 થી 3 વાર વિડીયો જોશો એટલે એકદમ ડિટેલમાં બધું સમજાઈ જશે. બરાબર. જરાય ચિંતા કરવાનો વિષય નથી.